ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 4 લેક્ચર નંબર 1 ઉપર આવીએ. લેક્ચર નંબર 1નો આપણે ફર્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો વેન ઇટ ઇઝ અ નીડેડ ટુ યુઝ અ વેક્ટર. વેન ઇટ ઇઝ નીડેડ ટુ યુઝ અ વેક્ટર. હવે આ જે આપણું ચેપ્ટર જે છે ડેટ ઇઝ પ્લેન ઇન અ મોશન. ચેપ્ટરનું નેમ શું છે? પ્લેન ઇન અ મોશન. ને આની આગળનું જે આપણું ચેપ્ટર હતું એ મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન હતું. તો જરા સમજાવો. મોશન ઇન અ સ્ટ્રેટ લાઇનની આપણે વાત કરીએ ને તો સપોઝ આપણે કોઈ સ્ટ્રેટ લાઇનમાં કોઈ મોશન્સ કરતો હોય તો એ મોશન્સ માટે આપણે ટુ ડાયરેક્શન જ અઝમ્પશનમાં લઈ શકીએ છીએ. એટલે કે ટુ ડાયરેક્શનની જ આપણે વાત કરી શકીએ છીએ. એક ફોરવર્ડ ડાયરેક્શન અને બીજી રિવર્સ ડાયરેક્શન. સિમ્પલ જો તમને કહેવું હોય તો સપોઝ કોઈ લેફ્ટ સાઈડ મોશન્સ કરતો હોય, રાઈટ, કોઈ લેફ્ટ સાઈડ મોશન્સ કરતો હોય તો કોઈ રાઈટ સાઈડ મોશન કરી શકે. તો અહીંયા આપણે જે છે લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ આ રીતે ટુ સાઈડના મોશનની આપણે વાત કરી શકીએ. જ્યારે મોશન ઇન અ પ્લેન, તો મોશન ઇન અ પ્લેન એટલે કે અહીંયા તમને ટુ સાઈડની મળશે, એની જગ્યાએ આપણને ફોર સાઈડ મળશે. લાઈક નોર્થ, સાઉથ, ઈસ્ટ એન્ડ વેસ્ટ ડાયરેક્શન મળશે. ઈસ્ટ એન્ડ શું મળશે? વેસ્ટ ડાયરેક્શન મળશે. તો જ્યારે આપણે મોશન ઇન અ પ્લેનની વાત કરીએ તો મોશન ઇન અ પ્લેનમાં ડાયરેક્શન બી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. તો જ્યારે આપણે ડાયરેક્શનની વાત કરીશું ને તો એ ટાઈમે આપણને વેક્ટર ક્વોન્ટિટીની જરૂર પડશે. તો વેક્ટર ક્વોન્ટિટી ઇટ મીન્સ કે વેન વી નીડ અ ડાયરેક્શન્સ, that type of motions we need a vector. તો જોઈએ, displacement, velocity, acceleration that are needed to describe the motion of an object along the straight line. So the displacement, velocity and accelerations, whatever we describe, if it is in a straight line, we know there is only two directions we expect. So we found that the directional aspects of this quantity can be taken care of by positive and a negative side. So in a one dimension only two directions are possible. So when the object is motion in a straight line, we expects only two direction. That is one, that is forward. That forward direction we consider as a plus sign, and a second reverse direction we consider as a negative sign. So we need a two direction. One is positive and another one is a negative. Okay, if it is in a one dimension. But in order to describe the motion of an object in a two dimension or a three dimensions, we need to use a vector to describe the above mentioned physical quantity. So if we describe the motion in a two dimension, we cannot be use a two direction, that is plus sign and a minus sign. We have to use a vector. So for a one dimension we need only two direction, and that we represent as a plus axis. It means ke plus sign and a negative sign. But in a plane we could not use positive sign and a negative sign. We have to use a vector to describe the direction. So સિમ્પલ વે જો મેં તમને કહું તો મેં તમને એટલું કહી શકું કે જ્યારે કોઈક વન ડાયમેન્શનમાં મોશન કરતો હશે ત્યારે આપણે જો ફોરવર્ડ ડાયરેક્શનમાં મોશન કરતો હોય તો એને પ્લસ સાઇન થ્રુએ, ને રિવર્સ ડાયરેક્શનમાં મોશન કરતો હોય તો એને માઇનસ સાઇન થ્રુએ આપણે ઇન્ડિકેટ કરી શકીએ છીએ. બટ જ્યારે કોઈ ટુ ડાયમેન્શનમાં મોશન કરતો હશે ત્યારે આપણે બે સાઇન લઈ શકતા નથી. ઓર ઇવન એમ સમજી લો કે કોઈ થ્રી ડાયમેન્શનમાં મોશન કરતો હોય તો એને પ્લસ ને માઇનસ સાઇન થ્રુએ આપણે ડાયરેક્શન ઇન્ડિકેટ કરી શકીએ નહીં. એ ડાયરેક્શનને ડિનોટેટ કરવા માટે આપણને વેક્ટર્સ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે ટુ ડાયમેન્શન અને થ્રી ડાયમેન્શનની સ્ટડી માટે ફર્સ્ટ તો વેક્ટરની સ્ટડી કરવા પડશે કે વોટ ઇઝ અ વેક્ટર, અને ત્યાર પછી આ બધી જ વસ્તુ આપણને ખબર પડશે.
સો એક્ઝામમાં એમ તો ક્વેશ્ચન ન પૂછાશે, પણ એક્ઝામમાં કદાચ તમને ક્વેશ્ચન પૂછાય કે વેન ઇટ ઇઝ નીડેડ ટુ યુઝ અ વેક્ટર. સો વી કેન સે ફોર ધ મોશન ઇન અ 2 dimension or a 3 dimension we need to use a vector to describe the above mentioned physical quantities, right? So જ્યારે 2 dimensionમાં મોશન હશે, જ્યારે 3 dimensionમાં મોશન હશે, એ ટાઈમે તમારે ડાયરેક્શનને રિપ્રેઝન્ટ કરવા માટે જે છે આપણને આ ફિઝિકલ ક્વોન્ટિટી માટે વેક્ટર નીડેડ છે. ચાલો, જો તમને આટલું ખબર પડે તો હવે આપણે નાવ નેક્સ્ટ ટોપિક પર જઈએ. Give the example of a 1 dimension, 2 dimension and a 3 dimension motions. So we have to give the example of a motion that is in a 1 dimension. હવે 1 dimensionની આપણે વાત કરીએ તો આપણે એવું કહી શકીએ મોશન ઓફ અ ટ્રેન ઓન અ સ્ટ્રેટ લાઇન. સપોઝ આ રીતે એક સ્ટ્રેટ લાઇન છે. સપોઝ વી કન્સિડર દેટ ઇઝ અ સ્ટ્રેટ લાઇન ઓફ લાઈક ટ્રેન. ઓકે, આ રેલવેના લાઈક એમ સમજી લો પાટા છે અને એના ઉપર ટ્રેન લાઈક આ રીતે મોશન્સ કરે છે. તો ટ્રેન આ રીતે મોશન કરશે તો એના માટે જે છે આપણે 1 dimension આપણે લઈ શકીએ છીએ. ઇવન એમ સમજી લો કે કોઈ સ્ટ્રેટ રોડ ઉપર મોશન્સ કરતું હોય તો એને આપણે 1 dimension કહી શકીએ. નાવ નેક્સ્ટ 2 dimensional મોશન, તો મોશન ઓફ અ સ્ટ્રાઇકર ઓન ધ કેરમ બોર્ડ. કેરમ બોર્ડ ઉપર જો આપણે સ્ટ્રાઇકરનું આપણે મોશન લઈએ તો એ મોશન માટે આપણને 2 dimension જોઈએ. સિમ્પલ કહીએ તો મોશન ઇન અ પ્લેન that we describe in a 2 dimension of a motion. લાઈક એમ સમજી લો કે કોઈ પ્લેન સરફેસ છે, બરાબર, લાઈક પ્લેન ગ્રાઉન્ડ છે. એ પ્લેન ગ્રાઉન્ડ ઉપર તમે જો મોશન્સ કરતા હોય તો એ મોશનને ડિસ્ક્રાઇબ કરવા માટે મને 2 dimensionની જરૂર પડશે. સો મોશન ઓફ અ સ્ટ્રાઇકર on a carom board or on a plane side we consider as a 2 dimensional motion. And for a 3 dimensional motion, motion of a fish in a water, like વોટરમાં સપોઝ ફિશ મોશન કરે તો એને આપણે 3 dimensional મોશન કહી શકીએ. અથવા તો એમ સમજી લો કે કોઈ કાઇટ ફ્લો કરતું હોય, બરાબર, કાઇટ જે છે એ કાઇટ શું કરતું હોય તો ફ્લો કરતું હશે, તો એનું જે ફ્લો જે છે, બરાબર, એ જે લાઈક શું કરતું હશે, ફ્લાય કરતું હશે, કાઇટ ફ્લાય કરતું હશે, તો એ બી એનું 3 dimensional મોશન થાય. સપોઝ કોઈ બટરફ્લાય જે છે એ બટરફ્લાય શું કરતું હોય તો મોશન્સ કરતું હોય, દેટ મોશન્સ વી કોલ એઝ અ 3 dimensional મોશન. So when the motion in all direction, when the motion is in all direction, we consider as a 3 dimensional motion. Like motion of a aeroplane, motion of a rocket, they move in all directions, so we consider as a 3 dimensional motion. Like whatever the motion on a plane, that we call as a 2 dimensional motion. And the motion is in a straight line, that we consider as a 1 dimensional motion. So we have to know whatever the motions takes place in a straight direction, it will consider as a 1 dimension. If it is in a plane, we consider as a 2 dimension. And if it is in a motion in a all direction, we consider as a 3 dimensional motion. So I hope you can understand this easy topic. If any doubt come, please inform me. I will try to explain you. Thank you very much. Bye.